જામનગર જિલ્લાના ધ્રોલમાં પીજીવીસીએલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને હવે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં સ્થાનિક કરણભાઈ કુંભારવાડિયાએ ધ્રોલના ગાંધી ચોક ખાતે અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા. વીજ લાઇન ફેરવવા માટે ₹80,000ની લાંચ લેવામાં આવી હતી તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જ્યાં આ મામલે જવાબદાર નાયબ ઇજનેર સામે તપાસ કરી કડક કાર્યવાહી પણ કરવાની માંગ કરવામાં આવી છે. આંદોલન શરૂ કરવામાં આવ્યું, જ્યાં ગાંધી ચોક ખાતે બેનરો સાથે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ભૂખ હડતાલ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી અને આક્ષેપોની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. અવારનવાર અમે ડિવિઝન ઓફિસની મુલાકાત કરી છે. અમને ત્યાં રિસ્પોન્સ નથી મળતો. અવારનવાર અમે રાજકોટ કોર્પોરેટ ઓફિસમાં પીજીવીસીએલમાં અમે મુલાકાત કરેલ છે, પણ અમને ન્યાય નથી મળતો. એ ન્યાયના આધારે અમે અત્યારે ધોળ ટાઉન પીજીવીસીએલ ઓફિસની બહાર આંદોલનમાં બેઠા છીએ, ઉપવાસ આંદોલનમાં. ઉપવાસ આંદોલનમાં અમે જ્યારે અમને ન્યાય નહીં મળે ત્યારે અમે ઉપવાસ આંદોલનમાં બેઠા રહેશું. આ વસ્તુમાં અમને એવું જાણવા મળે છે કે રાજકીય વ્યક્તિનો કોઈનો હાથ હોવો જોઈએ.